નજર કરીએ કડી બેઠક પરથી ત્રણેય ઉમેદવારોએ ભર્યા છે ફોર્મ ભર્યા બાદ ત્રણેય ઉમેદવારોનો જીતનો દાવ કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાનો દાવ હિતુ કનોડિયાને હરાવ્યા હતા તેના 5 ગણા મતથી હરાવીશું ભાજપ મોટા માર્જિનથી જીતશે રાજેન્દ્ર ચાવડાએ એક વાત કરી છે ભાજપ કોંગ્રેસ બંનેને હાર આપીશ તેવું જગદીશ ચાવડાએ કહ્યું છે આ વ્યક્તિ છે એ નીચેના કોઈ ગ્રાસરૂટના કોઈ માણસ સાથે જોઈન્ટ છે નહીં, એ જોડાયેલા નથી કોઈની સાથે, એટલે અમને તો મને લાગે કે હિતુ કનોડિયા જેટલા મતથી હાર્યા એનાથી 5 ગણા મતથી હારી જશે એવી મને ખાતરી. અમે રણનીતિ બનાવીશું એવી કે જેથી ભાજપની જીત થાય અને ભાજપની જીત થશે એવો મને પૂરો વિશ્વાસ. કેટલે વોટથી જીતશો? લગભગ મારો અંદાજ તો છે કે 1 લાખ વોટથી જીતો. હું આ બંનેને હરાવી દેવાનો છું, આ મારું કહેવાનું છે. કેટલા વોટથી કંઈક રોડ મેપ તો નક્કી હશે ને? એ આવનારો સમય જો હાર અને જીત અને આંકડો એ જ પદ્ધતિસર પ્લાનિંગ સર કહી શકે કે જેના કંઈક ગણિત હોય. સગીરા અપહરણ કેસમાં થઈ શકે મોટા ખુલાસા પોલીસે 3 લોકોની કરી ધરપકડ પાડોશી દંપતીએ સગીરાને લલચાવી ફોસલાવી રાજસ્થાનના યુવક સાથે લગ્ન કરાવી દીધા હોવાનું આવ્યું સામે જોકે એવા પણ આરોપ લાગી રહ્યા છે કે આરોપીઓ રૂપિયા લઈને સગીરાનું લગ્ન કરાવ્યા હતા આ મામલે વનરાજ સહિત 4 લોકો હાલ ફરાર છે અને તેમની તપાસ કરવામાં આવી રહી છે ફરિયાદીનું કહેવું એવું છે કે એમણે જે આ સગીરભાઈની પોતાની દીકરી છે ને એને કોઈ રીતે લલચાવી અને પોતાના વિશ્વાસમાં લઈ અને એને લગ્ન એણે કરાવી દીધા હતા. લગ્ન ધાર્મિક વિધિ પ્રમાણે સુધામાતર મંદિર છે રાજસ્થાનમાં આવેલું છે ત્યાં કરેલા છે, કાયદેસરના લગ્ન કરેલા નથી. મહારાષ્ટ્ર લોન કૌભાંડમાં સુરતની મહિલા ફસાઈ ગરીબ મહિલાના નામે 6 લાખની લોન લીધી નાસિક સાયબર ક્રાઇમ તપાસ માટે સુરત આવી તપાસના નામે મહિલાને ઉડાવી લીધી પરિવારની આજીજી છતાં પોલીસ જે હતી તે માની નહીં મહિલાની તબિયત લથડી છતાં પોલીસે સારવાર ન આપી ગભરામણના કારણે મહિલાનું મૃત્યુ થયું તો મૃતક મહિલાના પુત્રના પોલીસ પર ગંભીર આરોપ છે અમરોલી પોલીસ મથકે પૂછપરછ કરાઈ તબિયત બગડતા પોલીસ ગાર્ડનમાં લઈ ગઈ બેંક લોન લીધી હોવાની વાતને પરિવારે નકારી છે અમરોલી છાપરા ભાટાના ફળિયામાં રહે છે આ મહિલા કે જેઓને ઉપાડીને લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ પોલીસની હાજરીમાં મૃત્યુ થયું. મારી વાઈફ છે એ બી ચાલુ પોતા એવું કરે તો પછી ક્યાં લઈ ગયા? અભી દાદા માને નહીં દાદાને કીધું એમ કે ગાર્ડનમાં ગાર્ડનમાં લઈ ગયા તો ગાર્ડનમાં લઈને મેં દાદાને કીધું 1 કલાકનો સમય આપો મને તમે મારું ઘર બી જોયું છે તમે એક કામ કરો દાદા મારો નંબર બી છે મેં થોડી ભાગી જવાનું દાદા એમ કે જઈને એમ કે FIR જ્યાં સુધી અહીંયા લખાઈ નહીં જાય ને ત્યાં સુધી તમે જબરજસ્તી પછી મારી મમ્મીને લઈ ગયો નહીં ઉઠાડી તો બી લઈ ગયો તમે એમ કહેતા છે કે દાદા તમે મારી મમ્મીને એમ કહે છે કે તમે ખોટું કરે નાટક કરો છો એવું બધું બી કીધું હતું જે એ તો સાચી વાત કરું મારે ડરવાની કોઈ જરૂર નથી મેં 6 લાખ રૂપિયા લીધા જ નથી મારે શું કામ ડરવું હકની લડાઈ મેં લડીશ. પોલીસ ક્યાંથી આવી હતી? પોલીસ પોલીસ ચોકીથી મહારાષ્ટ્રથી આવી હતી. સુરતના અમરોલી છાપરાભાટા રોડ ખાતે રહેતા મીનાબેન મોહનભાઈ રાઠોડનું આ ઘર છે અને આ ઘર ઉપર 6 લાખ રૂપિયાની લોન લેવામાં આવી હતી અને સાયબર ફ્રોડની વાતને લઈને મહારાષ્ટ્રની નાસિક પોલીસ સુરત આવી હતી. જો કે આવતાની સાથે જ મહિલાને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે પૂછપરછ શરૂ કરે છે ત્યાં મહિલાની તબિયત લથડે છે તેમનો દીકરો અવારનવાર પોલીસને કહે છે કે માતાની તબિયત બગડી છે તેમની સારવાર કરાવો પણ પોલીસ એકની બે ના થઈ અને આ મહિલાની પૂછપરછ ચાલુ રાખી હતી. અંદાજિત 2 થી 3 કલાકની પૂછપરછ બાદ જ્યારે આ મહિલાની તબિયત લથડી ત્યારે 108 દ્વારા તેમનો પરિવાર મેડિકલ હોસ્પિટલ એટલે કે સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં સારવાર શરૂ થાય તે પહેલાં જ મીનાબેનનું મોત થયું હતું. જો કે મહારાષ્ટ્રની પોલીસ આવી અને પૂછપરછ દરમિયાન માનવતા નેવે મૂકી તબિયત બગડતા તેમને સારવાર આપવાની જગ્યા પર માત્ર પૂછપરછ કરતી રહી અને મહિલાનું મોત થયું. મહારાષ્ટ્રના નાસિકમાં 6 લાખ રૂપિયાની બેંક લોન કૌભાંડની લઈને પોલીસ તપાસ કરવા આવી હતી પણ ઘર જોતાં ખ્યાલ આવે છે કે મહિલાએ લોન લીધી નથી અને તેમના નામે મહારાષ્ટ્રમાં કોઈ લોન લીધી અને ફ્રોડ કર્યા બાદ પોલીસની તપાસ સુરત પહોંચી અને પોલીસ તપાસમાં પોલીસની બેદરકારીએ તબિયત લથડી અને મહિલાને મોતને ભેટો થયો. કોરોનાએ પકડી રફતાર અમદાવાદમાં કોરોનાથી 2 લોકોના મોત થયા અમદાવાદમાં 24 કલાકમાં 50 કેસ નોંધાયા શહેરમાં કોરોનાના કુલ 197 એક્ટિવ કેસ છે
અત્યાર સુધી કુલ 270 કેસ ચાલુ સિઝનમાં નોંધાયા છે. કુલ કેસમાંથી 72 ડિસ્ચાર્જ થયા છે, જ્યારે 197 કેસ એક્ટિવ છે. મધ્ય ઝોનમાં 4, પશ્ચિમ ઝોનમાં 53, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 61, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 37, ઉત્તર ઝોનમાં 4, પૂર્વ ઝોનમાં 16 અને દક્ષિણ ઝોનમાં 22 કેસ નોંધાયેલા છે. અમદાવાદમાં જે કોરોના વકરી રહ્યો છે, 24 કલાકમાં 50 કેસ નોંધાતા એ વાત તો સ્પષ્ટ છે કે હજી પણ તમામ લોકો તકેદારી નથી રાખી રહ્યા. ખાસ કરી અને જે સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે માસ્ક પહેરવાની વાત હતી તેનો અભાવ હાલમાં મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે કે લોકો માસ્ક પણ નથી પહેરી રહ્યા, મોટી સંખ્યામાં ભીડમાં ભેગા થઈ રહ્યા છે, જેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. તો અમદાવાદમાં 24 કલાકમાં 50 કેસ જે નોંધાયા છે તેમાં કુલ 197 એક્ટિવ કેસ શહેરમાં હવે થઈ ગયા છે, જે 50 કેસ વધારે નોંધાયા તેના કારણે અને કુલ કેસનો આંકડો 270 પહોંચી ગયો છે. લાસ્ટ ડે દરમિયાન ટોટલ 50 જેટલા કોરોનાના કેસીસ રિપોર્ટ થયેલા છે અને હાલમાં 197 કોરોનાના એક્ટિવ કેસીસ અમદાવાદ શહેરમાં અત્યારે રજીસ્ટર્ડ થયેલા છે. હાલમાં આજ સવારના રોજ 18 વર્ષની એક મહિલાનું એલજી હોસ્પિટલમાં મરણ થયું છે, જે કોવિડ પોઝિટિવ આવેલા હતા. આ પ્રાથમિક માહિતી અત્યારે મળેલી છે અને હાલમાં તેની એક તપાસ કરવામાં આવી રહી છે. શહેરની મુખ્યત્વે આ 3 હોસ્પિટલમાં અને પ્રાઇવેટ હોસ્પિટલમાં જે કોઈ શંકાસ્પદ પેશન્ટ જણાય છે તે લોકોના ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટની સારવારની કાર્યવાહી હાલમાં કાર્યરત કરવામાં આવેલી છે. તો અમદાવાદમાં વકરી રહ્યો છે કોરોનાથી અમદાવાદમાં 2ના મોત થયા છે. દાણી લીમડામાં કોરોનાથી મહિલાનું મોત થયું છે. 47 વર્ષીય મહિલાને એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ તરફ એલજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 18 વર્ષની યુવતીનું મોત થયું હતું. સારવાર દરમિયાન 24 કલાકમાં કોરોનાના 50 નવા કેસ. અમદાવાદમાં હાલ 197 એક્ટિવ કેસ જે છે તે જોવા મળી રહ્યા છે. આ તરફ વસરવા સિવિલ હોસ્પિટલમાં વધુ એક દર્દી કોરોના પોઝિટિવ થતા દાખલ કરવામાં આવ્યા છે. 74 વર્ષના વૃદ્ધને કોરોના પોઝિટિવ આવતા દાખલ કરવામાં આવ્યા. આ ઉપરાંત 8 મહિનાનું બાળક 3 દિવસથી ઓક્સિજન પર છે. બાળકને અન્ય બીમારી હોવાથી હજુ તે ઓક્સિજન પર જ છે. સિવિલ હોસ્પિટલમાં કુલ 3 દર્દી સારવાર હેઠળ છે. કોરોના અત્યારે આપણા માટે નવો નથી. છેલ્લા 4-5 વર્ષથી આપણે કોરોના સામે લડી રહ્યા છીએ. કોરોના ડેફિનેટલી વધી રહ્યો છે, પણ આપણે જે પ્રમાણે વાતાવરણ જોઈ રહ્યા છે ને જે બહારના દેશોમાંથી લાસ્ટ ટાઈમ પણ એ જ રીતે થયું હતું કે બહારના દેશોમાંથી જ માઇગ્રેટ થયા હતા અને અત્યારે પણ જેટલા કેસીસ જોઈ રહ્યા છો જે લોકો બહારથી આવેલા છે, જેમ કે ચીન છે, હોંગકોંગ છે, થાઈલેન્ડ છે, જે જગ્યાએથી માઇગ્રેટ થયા છે એ લોકો જ કોરોના સંક્રમિત કરી રહ્યા છે. કોરોના અત્યારે જ એ રીતે છે કે કોરોના જે રીતે આપણે પહેલાં બી વિચારતા હતા કે હાથ ના ધોવાથી, સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન નહીં કરીએ અને આપણો હાથ જો નોઝ અને મોઢા પર જો નહીં જાય, જેમ કે આપણો હાથ હોય એ નાક અને મોઢા પર નહીં જાય, આ જ રીતે આપણે આને સંક્રમિત રોકી શકીશું. અને જે પહેલાં આપણે જે માસ્ક પહેરવાનું ભૂલી ગયા છે છેલ્લા 4-5 વર્ષથી, તો એ માસ્ક પહેરવાનું પણ આપણે શીખવું પડશે. સો મેઇન મુદ્દો એ છે કે માસ્ક પહેરવું પડશે, સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરવું પડશે. જે લોકો દર્દી બહારથી આવે છે એનું પ્રોપર ટેસ્ટિંગ કરવામાં આવે તો આપણે આને સંક્રમિત રોકી શકીશું. પણ એવું તો નહીં થાય કે સંપૂર્ણપણે રોકી શકીશું. સો આપણી તકેદારી છે એ જ વધારે અત્યારે ઇમ્પોર્ટન્ટ છે. વાતાવરણમાં આજે પલટો આવ્યો છે. આજે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં દિવસભર વાદળછાયું વાતાવરણ છવાયું હતું. બપોર બાદ ઉમરગામ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ભારે ઉકળાટ અને ગરમીના માહોલમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પંથકમાં વરસાદી માહોલ. 2 દિવસ વિરામ બાદ અચાનક વરસાદી માહોલ. અનેક વિસ્તારોમાં પવન સાથે વરસ્યો છે વરસાદ. ટાવર બજાર, જારોલા વાગા, જૈન વાગા, એસટી ડેપો, રાધે કોમ્પ્લેક્સ વિસ્તારમાં વરસાદ. આસપાસના ગામોમાં પણ વરસાદી માહોલ. ઠાલનગર, કુક્કડ, જૂની માંગરોળ, વડજ, ચનવાડામાં પણ વરસાદ વરસી રહ્યો છે. સેમીફાઇનલની જેમ આઈપીએલની ફાઇનલ મેચમાં પણ વરસાદનું વિઘ્ન આવશે. અમદાવાદમાં આવતીકાલે પંજાબ અને બેંગ્લોર વચ્ચે રમાનાર આઈપીએલની ફાઇનલ મેચમાં વરસાદ વિલન બની શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 8 જૂન સુધી ગુજરાતમાં વરસાદ પડશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. સાથે જ આવતીકાલે આખો દિવસ અમદાવાદમાં વરસાદી માહોલ રહેશે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. कल का जो हमारा पूर्वानुमान है
इसमें आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट रेनफॉल है अहमदाबाद, और अहमदाबाद के लिए स्पेशली हम तो लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान दिया हुआ है। ગઈકાલે અમદાવાદમાં રમાનારી આઈપીએલની ફાઇનલ મેચની જો કે આ મેચ પર વરસાદનું વિઘ્ન મંડરાઈ રહ્યું છે. હવામાન વિભાગે હળવા વરસાદની આગાહી વ્યક્ત કરી છે, તો આ તરફ ગુજરાતમાં ચૂંટણીનો જંગ પણ જામ્યો છે. કડી વિસાવદર બેઠક પર ત્રણેય રાજકીય પક્ષના ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા. હવે ઉમેદવારો અને નેતાઓ પ્રચાર જંગમાં ઉતરશે. વરસાદ અને ચૂંટણીની મોસમ વચ્ચે કોરોના પણ ડરાવી રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના કારણે 2 લોકોના મૃત્યુ થયા છે અને કેસ પણ સતત વધી રહ્યા છે. તો આ તરફ મેઘરાજા ગુજરાતમાં હાથ તાળી આપી રહ્યા છે, પણ પૂર્વોત્તરમાં કહેર વરસાવી રહ્યા છે. ભારે વરસાદને કારણે પૂર્વોત્તરના રાજ્યોમાં પૂરની સ્થિતિ ઊભી થઈ છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ફિનોર પીપલજ કેમિકલ લિમિટેડમાં આગના કારણે અફરાતફરી મચી ગઈ.